સાવધાન રહેવું પડશે કારણ કે આકાશમાંથી સીધા આગનગોળા વરસવાના છે। ગરમી અંગ દજાડતી નહીં પરંતુ વરાળ કાઢથી પડવાની છે। ગરમીનો કહેર વર્તાવાનો છે। આગામી 48 કલાક સુધી તૈયાર રહેવું પડશે। જબરદસ્ત ગરમી પડવાની છે પરંતુ ત્યારબાદ થોડી રાહત થશે। 2 દિવસ ગરમીથી ગુજરાતવાસીઓ સેકાવવું પડશે। રાજ્યમાં ગરમીને લઈને હવામાન વિભાગે કહ્યું છે કે આજે બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠામાં ઓરેન્જ એલર્ટ છે। કચ્છ, ભાવનગર અને પોરબંદરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। એની સાથે સાથે રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી અને મહેસાણામાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। આવતીકાલે કચ્છ અને રાજકોટમાં યલો એલર્ટ રહેશે। બનાસકાંઠા, સાબરકાંઠામાં પણ યલો એલર્ટની આગાહી કરાઈ છે। આ ઉપરાંત ભાવનગરમાં રાત્રે પણ ગરમ પવન ફૂંકાવાનો છે। દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાશે। और जो आज का गुजरात स्टेट का जो तापमान रहने का पूर्वानुमान दिया गया है वो है 41 टू 45 डिग्री सेंटीग्रेड के आसपास। अभी जो हीट वेव का वार्निंग दिया गया है सौराष्ट्र कच्छ में, कच्छ, राजकोट एंड भावनगर, इसमें सीवियर हीट वेव का वार्निंग दिया गया है ऑरेंज कलर के साथ। और मोरबी, जूनागढ़, पोरबंदर, बोटाड में येलो वार्निंग ऑरेंज वार्निंग दिया गया है। और जो हमारा गुजरात रीजन में जो डिस्ट्रिक्ट आ रहा है बनासकांठा, साबरकांठा, पाटन, महेसाना, इसमें हीट वेव का वार्निंग दिया गया है।